અમરેલી જિલ્લાના દેવળિયા ગામે રહેણાંક મકાનમાં આગ, ફાયર ટીમે કાબૂ મેળવ્યો। અમરેલી જિલ્લાના દેવળિયા ગામે એક રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। આગની જાણ થતાં જ અમરેલી ફાયર વિભાગની ટીમ ફાયર ફાઇટરો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી। આજ રોજ તા 8 એપ્રિલ 2026ના રોજ આશરે રાત્રે 11:30 વાગ્યા કલાકે અમરેલી ફાયર કંટ્રોલ રૂમને ટેલિફોનિક માહિતી મળેલ કે દેવભૂમિ દેવળિયા ગામે પ્રવીણભાઈ ખૂટના રહેણાંક મકાનમાં આગ લાગી છે। આ જાણ મળતા જ H.C. ગઢવીની આગેવાની હેઠળ અમરેલી ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ફાયર ટીમના સમયસરના પ્રયાસોથી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી। ફાયર વિભાગની સતર્કતા અને ઝડપી કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું જણાઈ રહ્યું છે। કામગીરીમાં H.C. ગઢવી સ્ટેશન ફાયર ઓફિસર કમલેશભાઈ ગિલાતર, ફાયરમેન જયદીપભાઈ ઈસોટિયા, ફાયરમેન હર્ષપાલસિંહ ગઢવી, ફાયરમેન ધવલભાઈ ચાવડા ફાયરમેન દ્વારા કરવામાં આવી હતી। રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા, અમરેલી।